ક્લસ્ટર બોમ્બ એટલે શું મિત્રો? તો કે બોમ્બનું એક પ્રકારનું ઝુમખું છે, એક પ્રકારનો ગુચ્છ છે. હવે આ બોમ્બનો ગુચ્છો જે છે, ઝુમખું જે છે, ક્લસ્ટર જે છે, એ ક્લસ્ટરને એક કેનિસ્ટરની અંદર અથવા તો એક કન્ટેનરની અંદર ઘણા બધા નાના નાના બોમ્બને ભરી દેવામાં આવે છે અને એને કોઈ મિસાઇલના આગળના ભાગમાં લગાવી દેવામાં આવે છે. મિસાઇલ જ્યારે લોન્ચ થાય ત્યારે એ બોમ્બ પણ લોન્ચ થાય છે અને મિસાઇલ એની જગ્યાએ જઈને પડે એની પહેલાં હવામાં તે ઓલું જે કેનિસ્ટર હોય છે અથવા જે કન્ટેનર હોય છે એમાં એને જ ખુલ્લું કરી નાખવામાં આવે છે અને એમાંથી નાના નાના બોમ્બ જે છે એ મોટા વિસ્તારની અંદર, વિશાળ વિસ્તારની અંદર નાના નાના બોમ્બ પડે છે. કેટલાક બ્લાસ્ટ થાય છે અને કેટલાક રહેતા બ્લાસ્ટ થાય છે. આ રહેતા જે બ્લાસ્ટ થાય છે એના કારણે સૌથી વધુ નુકસાન થાય છે મિત્રો. જો બોમ્બની તો ખાસિયત એવી હોય છે કે જેવું પડે એટલે તરત જ તે બ્લાસ્ટ થઈ જાય, વાત ખતમ થઈ જાય. પરંતુ ક્લસ્ટર બોમ્બ રહેતા બ્લાસ્ટ થાય એટલે કે શાંતિ થઈ ગઈ હોય પછી પણ આ બોમ્બ જે છે એ બ્લાસ્ટ થતા હોય છે.